પંજાબના હોશિયારપુરમાંથી મળ્યો છે મિસાઇલનો કાટમાળ। પાકિસ્તાને ફાઇટર જેટથી છોડેલી મિસાઇલ નષ્ટ થઈ છે। ચીનની મિસાઇલથી હુમલો કરવા પાકિસ્તાન નીકળ્યું હતું। ભારતીય સેનાએ પાકિસ્તાનની ચાલને નિષ્ફળ બનાવી દીધી છે। પંજાબના હોશિયારપુરમાંથી મિસાઇલનો કાટમાળ મળી આવ્યો છે અને આપ કાટમાળ જુઓ। ચીનથી જે પાકિસ્તાને મિસાઇલ ખરીદી હતી તે થોડી વાર પણ એ મિસાઇલ નથી ટકી શકી અને ચીનનો જે માલ છે તે ફરી એકવાર જાણે કે સાબિત થયું છે। ચીનની મિસાઇલથી હુમલો કરવા પાકિસ્તાન નીકળ્યું હતું પરંતુ તેનું કંઈ જ મળ્યું નથી। પાકિસ્તાને ફાઇટર જેટથી છોડેલી મિસાઇલ નષ્ટ થઈ છે અને તેનો કાટમાળ અમુક મળી આવ્યો છે, જેની તસવીરો સામે આવી છે। આ કાટમાળ એ છે કે જે ભારતે નષ્ટ કર્યો છે અને પાકિસ્તાને ભારત પર જે મિસાઇલ મૂકી હતી અને આ મિસાઇલ ચીનથી ખરીદવામાં આવી હતી પરંતુ જાણે કે પાકિસ્તાનને હવે ચીને પણ દગો આપ્યો છે। તમે જુઓ, આ એક કાટમાળ છે કે જેને ભારતે નષ્ટ કરી દીધી છે। આ મિસાઇલ જે પાકિસ્તાને ભારત પર મોકલી હતી ભારતને ડરાવવા માટે, પરંતુ ભારત ડરે એવું નથી। આ મિસાઇલનો કાટમાળ તમે જુઓ કે જે પાકિસ્તાને ચીન પાસેથી આ મિસાઇલ ખરીદી હતી અને એનો અમુક કાટમાળ મળી આવ્યો છે પરંતુ તે મિસાઇલ મિનિટોમાં જ નષ્ટ થઈ ગઈ છે અને આપણી પાસે પણ એવી એર ડિફેન્સ છે। ત્યારે પંજાબના હોશિયારપુરમાં પાકિસ્તાનની આ મિસાઇલ તોડી પડાઈ છે। ભારત દ્વારા વળતો જવાબ કરવામાં આવ્યો અને આ મિસાઇલને નષ્ટ કરી દેવામાં આવી છે। પંજાબના હોશિયારપુરથી આ કાટમાળ મળી આવ્યો છે। આ એ જ મિસાઇલ છે કે પાકિસ્તાને ચીન પાસેથી ખરીદી હતી પણ મિનિટોમાં જ આ મિસાઇલ નષ્ટ થઈ છે અને ભારતે જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપ્યો છે। પંજાબના હોશિયારપુરમાં અમુક કાટમાળ મિસાઇલનો પડ્યો છે અને જે અમે આપને તસવીરો બતાવી રહ્યા છીએ।